ને આક્રંદ. 2 કન્ટેનરોમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાતા 33 જીવોને મળ્યું અભયદાન. હિંસા નિવારણ સંઘ વાપીના જાબાજ કાર્યકર ચીખલીના મહાવીર જૈન તથા વાપીના શિવમ પાંડે, શુભમસિંહ, ધવલ ઠાકુર અને આશીષ પટેલે મળેલી બાતમીના આધારે બારડોલી પાસે વોચ ગોઠવી ત્યારે રાત્રે લગભગ 2:15 કલાકે કન્ટેનર નંબર GJ08AW6990 તથા કન્ટેનર નંબર GJ14Z5292માં 33 બાખડી દૂધ ન આપે તેવી ભેંસોને ગુજરાતના આણંદ પાસેના સામરખાથી ભરી મહારાષ્ટ્રમાં કતલખાને લઈ જવાતી જોવા મળતા તુરંત બારડોલી પોલીસનો સંપર્ક કરી તેમની સહાયથી વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા. કન્ટેનરોમાં પશુ જીવોની હાલત ખૂબ જ દયનીય હતી. ઠાંસીને ભરવામાં આવ્યા હતા, જેને કારણે લોહી લુહાણ તથા ગંભીરપણે ઘાયલ થયેલા હતા. સદર કામે પશુની હેરફેરી કરનાર નિસાર મોહમ્મદ શેખ, હૈદર ખાન, ભાઈખાન બ્લોચ, ઇરફાન મોહમ્મદ ડેફા અને આસિફ ઇકબાલ સિંધીની ધરપકડ કરી હતી. જ્યારે વાહનના માલિક મોહમ્મદ ઓવેશ ખાન, યાસીન ખાન હાપાણી તથા સરફરાઝ મુસા પટેલને વોન્ટેડ જાહેર કરી બારડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ રીતે 33 જીવોને મળ્યું કતલથી અભયદાન. ધન્યવાદ.